હાલો ભાઈબંધ, આજે તો સવારના પોરમાં જાગી ગયા ને જાગીને ઉઠીને કીધું હવે રહ્યા જઈએ બહાર નીકળી ગયા. તો બહાર વિચારતા હતા ક્યાં જવું આજે. એમણામ બહાર આવી ગયા ને બહાર આમથી આમ ચક્કરો મારતા હતા. કાંક તો કરવું પડશે, ક્યાં જવું એમ ખબર કાંઈ નથી પડતી. કીધું શું કરવું આજ ક્યાં કરે એમ કરતો બહાર આવેલો ગમે એકાદી ગાડી બાડી ગોતું. ગાડી લઈને ક્યાં કાયલા જેવી અહીંયા મારી ગાડી હતી એ તો ભાઈબંધ લઈ ગયો. તેને કીધું હતું કે ન લઈ જાય પણ મારો દીકરો લઈ જ જાય. શું કરવું, ગાડી આપણી રખડે અહીં કીધું ગેરેજમાં એકાદી ગાડી પડી હતી એ કાઢ લો. તો અહીંયા ગયો તો અહીંયા ગાડી નથી, એ લઈ ગયા હતા. આ નસીબ જ કુતરા ફોટી ગયા છે. અને સીધા આવી ગયા આમ તેમ રખડતા હતા. મેં બહાર રોડે હેલો જાઓ, રોડે કોકની ગાડી બઠવી લેવી, બીજું તો શું કરીએ આમાં, બાકી નહીં ભેગું થાય. આયલો જતો રોડ ઉપર દોડીને થાકી ગયો હતો. કારણ કે આપણે હાલવાની ટેવ તો નહીં, આપણે તો માયગું મળે. આદમી ચાલતા ભલા ગમે એની ગાડી ઉપર લઈ. તાજ સવારના પોરમાં પોલીસવાળા દેખાઈ ગયા. કીધું આ ગાડી ને કામ મમરા ભરી દઈશી. આને કીધું ઊભી રાખ પણ કે મારા દીકરા ઊભી જ નહોતા રાખતા. લઈ જવાનો હોય ને એટલે કાંઈ વાંધો નહીં, આજ અમારો સમય ન બળાવે, કાલ અમારી મેલડી અમારો દિલ આવશે એમ કરીને બીજી ગાડી ઉપાડી લીધી. ગાડી ઉપાડીને ઓલું કીધું નીકળ હાલ ભાગ. પછી ગાડી મૂકી દીધી હોય ચાલુ. ગાડી ચાલુ કરીને આવી ગયો ઓફિસે. મેં આવી જાય ભાઈબંધને તેડવા હતા. ત્યાં ગયો, ઘરે ગયો હતો તો અવડો એ આવી ગયો તો આ ગાડી પડી. મેં જો પાયરે કરી તો આને એવો હે તો કીધું હોત તો ગાડી ન કોકની બઠવત. પછી ગાડી લઈને નીકળી ગયો સીધો રોડ ઉપર ચડાવી દીધી. 180ની સ્પીડે ભગાડી. કીધું હાલો જ જાવી. ગાડીમાં ગીત વગાડવાનું ગોતતું હતો પણ ક્યાંય જડ્યું જ નહીં. કીધું કાંઈ વાંધો ના, બધી મોટી ગાડી હોય આપણે તો જોઈ ન હોય એટલે ન હોય. પછી આવી ગયા આપણે ભાઈ ઘરે. કોનું ઘરે એ ન કહેવાય તમને. અને આવીને ગયા ઓરન બોરન માર્યું. ભાઈ કોઈ હતા નહીં. મેં કીધું પાછી ક્યારેક મળશું. અને ખાર ચડી ગયો ને ખારમાં એ નહોતા ને એટલે ગાડી બીજે જેમ ફાવે એમ ભટકાડા મીણું. મેં ક્યાં આપણા બાપની એ ભલે તૂટી જતી હોય. રોડ ઉપર ડ્રિફ્ટિંગ કર્યું ને પાછું મૂકી દીધી હોય એ ભટકાણી લ્યો. વાહેલું બોનેટ નીકળી ગયું. કીધું કાંઈ વાંધો ને ભલે નીકળી ગયો, ક્યાં આપણા બાપની ગાડી છે એમ કરતાં સીધી મૂકી જ દીધી. અને આ ક્યાંકથી હેલું જતું હતું મેલંડા પાર્ક ને એમ કરતો એ દાબી કટ મારી તાકાતવાળી. આપણે કાઢી લેવી ગમે ત્યાંથી ગાડીઓ. અને આવ્યો ટાળમાં મૂકી એ લ્યો મમરા ભરાઈ ગયા, ભટકાઈ ગઈ. પાયરે કરી કેસ બેસ ન કરે તો સારું છે. એ આગળ લ્યો બીજો એક જણાને ઉડાડ્યો, બીજે ભટકાડી. એક બેન 3 જણાને મારી નાખ્યા. હવે તો ભાગી જ જવું પડશે આ દેશ મૂકીને, નકર તો અહીંયા પોલીસવાળા કાબરા જેવા કરી નાખશે આપણને. એટલે સીધો એરપોર્ટ બાજુ ગાડી વાળી નાખીને 4થા જણાને ઉપાડ લીધા. 100 મૂકી જ દીધી. મારા દીકરા આડા ફરે અહીંયા પડી પોલીસ 180ની સ્પીડે. અને એ હવે મૂકવાના નથી એટલે ગાડી ભગાડવી જ પડશે. બીજો કોઈ ઓપ્શન જ નથી આપણી પાસે. ગાડી મૂકી દીધી અને હાલા જતા હતા. આ બધું આવ્યું શું કાંક હતું આપણે આને કહેવાય પોર્ટ હતું. પોર્ટ હોરું કાઢ્યું. કીધું અહીંયા પોલીસવાળા ન આવે ને, અહીંયા પોલીસવાળા આવે તો આપણે ઇન્ટરનેશનલ બોર્ડર ઉપર કરી જાય. આ પોલીસવાળો વાહ આવતો એને ખબર ન પડે તે પેલા હોની સ્પીડે ભગાડી દીધી. સીધી જ વાળ લીધી. કારણ કે આગળ પોલીસવાળાનું ચેકિંગ હતું. એક ભાઈબંધનો ફોન આવી ગયો હતો એટલે એ ચેકિંગથી બચવા હાટું વાળ દીધી. આમાં અહીંથી 180ની સ્પીડે આવેલો જતો. પાછો એક જણો મરી ગયો. 7 કેસ થઈ ગયા હતા. અને આ બોટ હોરી કાઢી ગોતતો તો આપણે એરપોર્ટે જવાનું હતું. એરપોર્ટમાં અંદર તો નહીં જ જવા દે એટલે એકાદું પ્લેન ચોરીને જ ભાગવું પડશે. અને આવી ગયા એ પાછો એક જણો મરી ગયો. પાયરે કરી ઉપાડી લીધો, મમરા ભરી દીધા. અને અહીંયાથી આગળ દેખાતું હતું એરપોર્ટ. આવી ગયું એરપોર્ટ. હવે આ દિવાલ બહુ ઊંચી હતી એટલે એ દિવાલ ઠેકો હાટું એકા શેરીમાં નાખી દીધી. શેરી એવી હાંકડી હતી ને વાય નીકળતા પાછી કટ મારી ઊંધી નાખી દીધી ગાડી. અને અહીંથી વાંક વળીને અહીંયા રાખવા નથી ગાડી પાર્ક. એ મમરા ભરાઈ ગયા, ભટકાડી જો ભાઈરે કરી. અને આવી ગયા સીધા અહીંયા બીજી ગાડી ચોરી ને દિવાલ ઠેકવા નથી. એટલે હું આમાંથી તો કંઈ દિવાલ ઠેકી ન હોય. કોઈ દિવાલ બહુ ઊંચી હતી. કીધું કાંઈ વાંધો નહીં, ઠેકી જઈશું. તો આ મળી ગયો મુર્ગો. એને કીધું ભાઈ હવે તારી જ ગાડીનું કામ લઈ લેવું છે. તે ભટકાડીને સીધો ઉતારીને 1-2 ઢીકા મારીને ઉતારી દીધો. અને ગાડી લઈને નીકળી ગયા આપણે બારો. અને વાંહે દિવાલ રહીને ત્યાં દિવાલે સીધી ગાડી પાર્ક કરી દીધી. ને કીધું અહીંથી ગાડી પાર્ક કરીને દિવાલ દરવાજો ઠેકીને વયા જઈને અહીં કરી દીધી ગાડી પાર્ક. અને આપણે સીધા ગાડીમાંથી ઉતારવાની ટ્રાય કરી લીધી. ઉતરી ગયા ને ચડતો. અને અહીંથી ટ્રાય કરતો પણ અહીંથી ચડી જ નહોતો. એક તો પછી યાદ આવ્યું કે આપણે બોનેટ ઉપર પહેલાં ચડી જાય ને બોનેટ ઉપરથી વયા જાય.
આવી ગયા સીધી બોનેટ ઉપર ને બોનેટ ઉપરથી ઠેકડો મારીને ઉપર ને આ રહી દિવાલ ઠેકાડી દેવી. અને પોલીસવાળા હજી કાંઈ પીછો મૂક્યો નહોતો, વાહે જ આવતા હતા. સીધા ધોળામ આવી ગયા ઠેકવા. આ બાજુ એરપોર્ટ આઘું હતું, પ્લેન ગોતતો હતો પણ હવે પ્લેન ક્યાંય જડતું નહોતું. આમથી આમ ને આમથી આમ દોડતો હતો. પ્લેન તો ગોતવું જ પડશે ને કંઈ ભેગું નહીં થાય. અને હાલો જતો તો પ્લેન ગોતો હતા. સામે પ્લેન દેખાઈ ગયું, ધોળામ રાજી થઈ ગયો. ઇતની ખુશી કે દેખો મત. પ્લેન ભાળીને સીધો આવી ગયો પ્લેનનો દરવાજો ખોલવાનો. પ્લેનનો દરવાજો ખોલીને સીધો અંદર બેસવા તૈયાર કરતા હતા. દરવાજો ક્યાં આવે આ જોયું તો અહીંયા દરવાજો હતો, ખોલી નાખ્યો હુક ને આવી ગયા સીધા અંદર ને પ્લેન કરી દીધું ચાલુ. કોઈ દી હકાયેલું નહોતું, આજે પહેલી વાર જ હકાલું હું. અને કરી દીધું સીધું પ્લેન ચાલુ. પ્લેન ચાલુ કરી 180ની સ્પીડે દોડાવવું તો પડશે, કારણ કે તો જ ઊંચું થાય છે ને. આ પ્લેન થઈ ગયું ઊંચું. એ ગયું આ ના હરકું થઈ જાય ઊંચું થઈ જાય. એ પૈડા નહીં વાંક લે. આ થઈ ગયું સીધું કરીને પાછું હરકો ઓવરમાં થઈ ગયું. કારણ કે પહેલી ફેર જ આપણે પ્લેન ઉડાડ્યું હતું એટલે એટલું બધું કાંઈ ફાવે નહીં. કીધું કાંઈ વાંધો નહીં, ઉડાડી દઈશું. એમાં હું પ્લેન સીધું ઉડાડી દીધું હવામાં. પ્લેન ઉડાડતા 180ની સ્પીડે ઉપર ચડાવી દીધો. હવે જવાનું હતું બીજા દેશમાં, કારણ કે હવે પોલીસે તો પીછો મૂકી દીધો હતો. અને આયલા જતા હતા સીધી 180ની સ્પીડે ઉપર આયલા જતા હતા. ક્યાં જવું એમ વિચારતો હતો, કયા દેશમાં જવું. આ બધી ઊંચી બિલ્ડિંગો ને બધી બીક લાગે એવું હતું. અને કીધું કાંઈ વાંધો નહીં, હાયલા જવું. અને પ્લેન સીધો હવામાં ઊંચું હાયલું જ જતું હતું. ને આપણે વિચારતા હતા કયા દેશમાં ઉતારવું, એ પણ ખબર ઉતતું નહોતું. કીધું ક્યાં ઉતરશું એમ કરતાં પ્લેન ઓકાશમાં ઉડાડી નાખ્યું હતું. અને ત્યાં બીજા દેશમાં પોગવા આવ્યા હતા. ત્યાં પગ્યા હતા, ડીઝલે પૂરું થઈ ગયું હતું ગાડીનું ફ્યુલ. અને ગાડી પડી ગયું સીધું દરિયામાં. આ તો સારું દરિયામાં પડી ગયું, બાકી આપણા તો રામ રમી જ જાત ને. એને સીધો દરિયામાં તરીને બહાર નીકળવાનો ટ્રાય કરતો હતો. કીધું ક્યાંથી નીકળવું. સામે દેખાઈ ગયું બોટ ને ઓલું બે સારું બીજા દેશમાં પગી ગયા. નકર પોલીસવાળા આપણા નકશા કરી નાખા તેમ કરતા. અને સવારના પોરમાં આવી ગયા આપણે. અહીંયા ચડાવી દીધું પ્લેનમાં. અહીંથી ઉપર ચડવા નહોતું, કારણ કે પ્લેનમાંથી તો આપણે પડ્યા હતા. ત્યાં બોટ ઉપર ચડીને બીજા દેશમાં આવી ગયા હતા. હવે પોલીસની કાંઈ ઉપાધિ હતી નહીં. હવે જો અહીંયા કાંઈ કેસ ન થાય તો સારું છે, નકર આ દેશમાંથી ભાગવું પડશે. અને આવી ગયા ઉપર ચડવા. આ હતી સીડી બીડીના. કયો દેશ હતો એ તો આપણને નથી ખબર હતી. જોઈને કાંઈક અફઘાનિસ્તાન જેવું લાગતું હતું, કારણ કે મોટી જંગલ રણ જેવું લાગતું હતું, કે દુબઈ છે એવું કાંઈક હશે. અને અહીંયા આવી સીધું આપણે પોલીસવાળાને ગોતતા હતા. એ ટ્રેક્ટર મળી ગયું. કીધું ઉપર ઉતર, ટ્રેક્ટર લઈને જાવી. ટ્રેક્ટર લઈને નીકળી ગયા. ઓલા બેન કીધું આગળ જાઓ, તમારો ભાઈ ટ્રેક્ટર રાખશે છે ને. ટ્રેક્ટર એ ડોશીમાને મારે ઉપાડ્યા પહેલાં, બીજા કોઈને પછી ઉપાડશે. ડોશીમાને મન નાખવી, કારણ કે અહીંયા આપણે કાંડ કરવા જઈએ, મજૂરી કરીએ થોડું આપણે ભેગું થાય છે. 3 જણાને ઉપાડી લીધા. ટ્રેક્ટર હાંકવાનું મજા આવે, પણ ટ્રેક્ટર હાલે બહુ નહીં ને એટલે કંટાળો આવે. કીધું હાલતું જ નહોતું. હોની આપણે હાંકવાની ટેવ હોની સ્પીડે, અને ટ્રેક્ટર હાલે ધીમું. કાંઈ મજા આવે નહીં. અને આપણે કાંઈ એવા સંત માણસ છીએ નહીં તો આપણે ખેતી કરશું. કીધું કાંઈ વાંધો નહીં, ટ્રેક્ટરમાં કાંઈ મજા આવતી નથી. ધીમું હાંકતો હતો. આમ તે ફૂટપાડી ઉપર ચડાવીને સ્ટાર્ટ કરતો હતો. આપણે મેં કીધું ઉડાડવી. એ ત્યાં ઊંધું ગયું. મેં તો ઉતરો નકર મરી જઈશું આમાંથી ટ્રેક્ટરમાંથી. એને સીધો ઉતરી ગયો તો ટ્રેક્ટરે હળગવા માંડ્યું. ટ્રેક્ટરને હળગતા જોઈને આપણે ભાગ્યા. અને ટ્રેક્ટરને હળગતા જોઈને આપણી ફાટી તો આપણે ભાગી ગયા. કીધું આમાં ક્યાંક મરી ગયા હોય તો આપણે હજી બધું બાકી એ છોકરા વરાવા. અને આ ભાઈની એક જીપ લઈને ભાગ્યા આપણે, કારણ કે એમને કીધું અહીંયા ન ઉભરે, મરી જેવી ખોટા આપણે પાળિયા અભરાઈ જાય. અને આપણી વાંહે કોઈ રોવા વાળવી નથી. એમ કરતાં ગાડી રાખી દીધી રોડ ઉપર. ને અહીંયા કરવાનું હતું ટ્રાફિક જામ, કારણ કે આપણે પોલીસવાળા એરે લેવાનો હતો બદલો, કારણ કે ઈવડે એ આપણા ભાઈને માર્યો હતો. અને આવી ગયા સીધા પોલીસવાળાએ બદલો લેવા. અને અહીંયા ગોતતો હતો મેં એકાદી હારે ગલેના બધી ગાડીઓ હળગાવી દેવી, એટલે પોલીસવાળા આવે પછી પોલીસવાળા એરે કરશું ટસાલ. અને બધી ગાડીઓ હળગાવવા માટે ગેસ પંપ નાખી દીધા. ગેસ પંપ નાખ્યા એટલે મોટા ધુબાકા બોલ્યા અને બધી ગાડીઓ હળગવા માંડી. આમથી પોલીસે આવવાનું ચાલુ થઈ ગયા. પોલીસે ત્યાં 2 કેસ તો મારી ઉપર થઈ ગયા. તમે કાંઈ વાંધો. અને આ ગાંડી આવી રીતે પાડી દેવાનું. અને આ ગાંડી હતી એટલે બેક પાટો મારીને પાડી દીધી. જો બીજું કોઈ હોત ને તો તેને મારી જ નાખે. હોન્ડા લઈને ભાગ્યો તો હોન્ડાએ હળગી ગયું. મેં હવે તો હોન્ડા બદલાવવું પડશે, નકર આમાં તો આપણે મરી જઈશું. ચાલુ હોન્ડાએ મારવાની વાત હતી. ઠેકડો મારી દીધો. ઠેકડો થોડુંક લાગ્યું, પણ કીધું પાછું સોલીને ઊભા થઈ જાય. લઈ લીધું પોલીસવાળાનું જ બાઇક લઈને પ્લાન મારી હોય કરી દીધું. કીધું હવે હાલાવો વાંહે તમે હો ને આજ હું હો.
જો તમને તમારી છઠ્ઠીનું દૂધ યાદ ન દેવરાવી દઉં તો આજ બીજી વાત છે ને. અને હોન્ડા લઈને 180 સ્પીડે દોડાવી ઠેકાડ્યો, પણ એવી રીતે ઠેકાડો તો ખબર પડે કેમ થાય. હોન્ડામાં સ્ટન્ટ કરવાની મજા જ અલગ આવે ને. આવી ગયા ટ્રેનના પાટા ઉપર ને આ બે ટ્રેનનો પાટો હતો એમાં ખુચકાવી મૂકી. ટ્રેનના પાટા ઉપર 180 સ્પીડે હેલે જતો અને કીધું અહીંથી પોલીસવાળાને મારવું, કારણ કે એ ઉપર આવી નહીં શકે એટલે આપણે અહીંથી મારવાના આવશે મજા. અને આપણે ફેવરિટ ગન શોર્ટ ગન લઈ લીધી ને અહીંથી પોલીસવાળા ઉપર ભડાકા ચાલુ કર્યા. ધબી પોલીસવાળા બધા વિચારતા હતા કે આ ક્યાં કહી એની ગોલી અહીં પોકે ને આપણે ત્યાંથી મારવાનો આવતો તો મસ્તીનો લાટ. ભડાકા કરી દીધો પોલીસવાળાને, ગાડી હળગાવી દીધી. પોલીસવાળા આમથી માથે તોડતા કીધું આ આવ્યો નિશાન, મારો ભડાકો દે મુસ્સા દે કરીને 3 કેસ થઈ ગયા. હવે પોલીસવાળાને હેલિકોપ્ટરે આવવા મળે. અમને બે પાયરે કરી ગોતતો તો પોલીસવાળાને હેલિકોપ્ટર ક્યાં છે. અમને તો ભાગવાની તૈયારી રાખો, બાઇકની બાજુમાં રહ્યો. જો મમરા ભરાઈ ગયા તો કાં તો પોલીસવાળાના ઉપર હેલિકોપ્ટર આવી ગયું. તો આપણે કાંઈ નબળા માણા નથી, આપણે હેલિકોપ્ટર ઉપર જ ફાયરિંગ ચાલુ કર્યું. મેં કીધું આ તો પ્લેન હળગાવી દઉં, પણ બરોબર હેલિકોપ્ટર નિશાનામાં આવતું નહોતું, કારણ કે આપણને આગવું પડતું એટલે આપણે મારી દીધી ગોળીઓ થોડીક. ને હવે ખાલી પોલીસવાળાએ કેવું યુદ્ધ કરવું એ તમે ખાલી જુઓ. Stop and start shooting at you?